હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરું છું રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ચંગેજીની રેસીપી। એના માટે મેં પનીરના આ રીતના પીસ કરી લીધા છે। હવે તેના ઉપર નાખીશું 2 ચમચી દહીં, 2 ચમચી બેસન, કશ્મીરી લાલ મરચું, ધાણા પાવડર, હળદર, થોડું મીઠું, લસણની પેસ્ટ અને થોડું તેલ એના ઉપર નાખી તેને સરસ મિક્સ કરી પછી 15 મિનિટ માટે મેરિનેટ થવા મૂકી દઈશું। હવે કઢાઈમાં તેલ નાખી કટ કરેલી ડુંગળીને ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરીને કાઢી લઈશું। હવે પનીરને પણ બંને બાજુથી ફ્રાય કરીશું। પછી ફ્રાય કરેલી ડુંગળી અને 5 થી 6 કાજુને મિક્સર જારમાં નાખીને પેસ્ટ બનાવી લઈશું। કઢાઈમાં તેલ ગરમ થાય એટલે આખા મસાલા, જીરું અને તૈયાર કરેલી પેસ્ટ નાખી 2 મિનિટ કૂક કરીશું। પછી તેમાં લસણ અને લીલા મરચાંની પેસ્ટ, કશ્મીરી લાલ મરચું, ધાણા પાવડર, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી 2 મિનિટ કૂક કરી લઈએ। 2 મિનિટ પછી ટામેટાની પ્યુરી એડ કરી મિક્સ કરી તેને પણ કૂક કરીશું। બધી ગ્રેવી સરસ કૂક થઈ જાય એટલે તેમાં અડધી વાડકી દહીં એડ કરીને 2 મિનિટ થવા દઈશું। પછી તેમાં ફ્રાય કરેલું પનીર અને થોડું પાણી એડ કરી મિક્સ કરી ફરીથી 2 મિનિટ કૂક કરીશું। 2 મિનિટ પછી ગરમ મસાલો, કસૂરી મેથી અને લીલા ધાણા નાખી દઈએ તો તૈયાર છે આપણું ટેસ્ટી પનીર ચંગેજી। તો એટલું સરસ બન્યું છે ને એકવાર બનાવીને ખાશો તો વારંવાર ખાવાનું મન થશે। જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।